કે અમદાવાદમાં સ્કાયલાઇન બદલાઈ રહી છે. આજે આપણે જોઈએ તો એસજી હાઈવે પર થલતેજમાં ઇસ્કોન આંબલી રોડ ઉપર ઘણા બધા પ્રોજેક્ટ 100 મીટરની ઉપર હાઇટના બિલ્ડિંગના આવી રહ્યા છે. એટલે રેરા સર્ટિફિકેટ જો એની પાસે હોય, એટલે કે રેરા નંબર હોય, તો ઓલમોસ્ટ બધી જ રિક્વાયર્ડ પરમિશન એ બિલ્ડિંગને કન્સ્ટ્રક્શન માટે છે એને લીધી હોય ત્યારે જ રેરા એને મળે. જો ઘર ખરીદતી વખતે સૌથી મહત્ત્વની વસ્તુ તમારા માટે એ હોય છે કે તમને શું વાપરવા મળે છે. આઈડિયલી સ્પીકિંગ, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટની અંદર સરકારશ્રીએ 5 વર્ષ સુધીનો ડેવલપરને સમય આપ્યો હોય છે કે એની અંદર સમય મર્યાદામાં આપણે બાંધકામ પૂરું કરવાનું હોય છે. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આગલો એપિસોડ આપણે સોસાયટીના રીડેવલપમેન્ટને લઈને, રેરાના રૂલ્સને લઈને, સોસાયટીના મેન્ટેનન્સ રૂલ્સને લઈને કર્યો હતો. અને તમે બધાએ બહુ જ વખાણ્યો છે, બહુ જ બધા વ્યૂઝ અમને મળ્યા છે, સાથે બહુ જ બધી કમેન્ટ્સ પણ મળી છે. એટલે તમારા બહુ બધા સવાલો હતા. એટલે આ વખતે અમે ફરી એક પોડકાસ્ટ પ્રોપર્ટીને લઈને આવ્યા છીએ. અને આ વખતનો પોડકાસ્ટ છે નવી પ્રોપર્ટી અંગે. નવી પ્રોપર્ટીના રૂલ્સ શું હોય છે, FSI શું હોય છે, કાર્પેટ એરિયા શું હોય છે, બિલ્ડર્સ પાસે તમારે કયા દસ્તાવેજ ધ્યાનમાં રાખવા જોઈએ નવું ઘર ખરીદતા પહેલા. તો એવા જુદા જુદા મુદ્દાઓ પર આપણે આજે વાત કરવાના છીએ અમદાવાદના ખૂબ જાણીતા બિલ્ડર મંથન ગ્રુપના પાર્ટનર મિસ્ટર બીજુ પટેલ સાથે. સર, તમારું સ્વાગત છે વીટીવીના પોડકાસ્ટમાં. આપનો ખૂબ ખૂબ આભાર ભાવિનભાઈ. તો વેલકમ સર, અમને ટાઈમ આપવા માટે થેન્ક યુ. અને આપણે શરૂ એ રીતે કરીએ કે અમદાવાદમાં હવે અમદાવાદની પેરીફરીઝ બહુ જ બધી રીતે વિસ્તરી રહી છે. તો જો હું નવી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છું તો અમદાવાદના કયા કોર એરિયાઝ છે અથવા તો જે ગોલ્ડન એરિયા છે જે મને ફ્યુચરમાં વધારે રિટર્ન આપશે, અથવા એવી રીતે કહીએ કે કયા એરિયાઝમાં મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ને. ઘણા બધા અમને મળે છે ત્યારે આ પ્રશ્ન પૂછે કે મારે ઇન્વેસ્ટ ક્યાં કરવું જોઈએ, મારે રેસિડેન્શિયલ પ્રોપર્ટી લેવી છે, કોમર્શિયલ પ્રોપર્ટી લેવી છે. તો ઘણા બધા સારા એરિયા છે અમદાવાદમાં ઇન્વેસ્ટ કરવા માટે. પણ કોઈ પણ લોકેશન કે ઇન્વેસ્ટમેન્ટને અસેસ કરતાં પહેલાં અમે એમ કહીએ છીએ કે રિયલ એસ્ટેટમાં સૌથી મહત્ત્વનું પાસું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં, કોઈ પણ પ્રોજેક્ટમાં પર્ટિક્યુલરલી ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં 1, 2 ને 3 ત્રણેય નંબરમાં છે લોકેશન. અને લોકેશનને એસેસ કરવાના છે ને 4 મહત્ત્વના પિલર છે. નંબર 1 એ લોકેશનની કનેક્ટિવિટી. તો લોકેશનની કનેક્ટિવિટી એટલે શું કે ત્યાં રોડ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, ત્યાં એક્સેસિબિલિટી છે કે નહીં, એ બહુ મહત્ત્વનો પાયો છે એ લોકેશન ઉપર. બીજો મહત્ત્વનો પાયો છે કે હેલ્થકેર ફેસિલિટીઝ. આજે આપણા ઘરમાં સિનિયર સિટીઝન કે કોઈ પણ રહેતું હોય, એમને કંઈ પણ થાય તો આપણે બધા ઈચ્છીએ છીએ કે એમને તરત હું હોસ્પિટલ પહોંચાડું ટાઈમે, કે મને સારા ડૉક્ટરની એક્સેસિબિલિટી. એટલે હેલ્થકેર એક બહુ અગત્યનું પાસું છે. ત્રીજા નંબરે આવે છે એજ્યુકેશનલ ફેસિલિટીઝ. સો આજે મારા કે તમારા સન કે કોઈ પણના પરિવારમાં જો નાના બાળકો હોય તો એ લોકો એવું ઈચ્છે છે કે સારી સ્કૂલ, ઇન્ટરનેશનલ સ્કૂલ, CBSE કે ઇવન ગુજરાત બોર્ડની સરસ સ્કૂલોનો એ લોકોને એક્સેસ નજીકમાં મળી જાય તો બાળકો સારી રીતે સ્કૂલે જઈ શકે, નજીકમાં કોમ્યુટ ટાઈમ ઓછો જાય ને થાકી ઓછા જાય. એટલે એજ્યુકેશનલ ફેસિલિટી. અને ચોથી ને મહત્ત્વની, અત્યારની જે લાઈફસ્ટાઈલ આપણી બની છે એ પ્રમાણે આપણે બધાને મોલનો એક્સેસ, ખાણીપીણીનો, રેસ્ટોરન્ટ્સનો, સારી હોટલનો નજીકમાં એક્સેસ જોઈએ છે. એટલે આ 4 પિલ્લર કે કનેક્ટિવિટી શું છે, હેલ્થકેર કેટલું છે ત્યાંથી, એના સિવાય એજ્યુકેશન સિસ્ટમમાં સ્કૂલ કે યુનિવર્સિટી કેટલી દૂર છે, અને ચોથો મહત્ત્વનો પિલ્લર લાઈફસ્ટાઈલ. અને આ બધું જ જો તમે એકત્ર કરો તો છતાં માણસને ઘરે આવીને એક બહુ જ મહત્ત્વની 5મી વસ્તુ જોઈએ, એ છે શાંતિ. ઘરે આવીને આ બધાથી કનેક્ટેડ હોવા છતાં એને શાંતિ જોઈએ છે. તો એ જે લોકેશન પર મળે ને તમને, જો તમારે રહેવાનું હોય તો એવી લોકેશનના પેરામીટર્સ જોવા જોઈએ. હવે વિસ્તારની વાત કરીએ તો અત્યારે અમદાવાદની પેરીફેરીમાં આપણો રિંગ રોડ છે, જે SP રિંગ રોડ કહીએ છીએ, એ અબાઉટ 77 કિલોમીટર્સનો રિંગ રોડ છે. એ 77 કિલોમીટર્સની અરાઉન્ડના પેરીફેરીના અંદરના એરિયા, આ બધી જ વસ્તુથી લગભગ ક્યાંક ને ક્યાંક ઈસ્ટ અમદાવાદ હોય કે વેસ્ટ અમદાવાદ, બધી જ જગ્યાએ લગભગ કનેક્ટેડ છે. સારી રિટેલ બ્રાન્ડ્સ હોય, સારી હોસ્પિટલ્સ હોય કે ડૉક્ટર હોય, સારી એજ્યુકેશન સ્કૂલ હોય કે પછી સારા બીજી રીતના કોઈ પણ પાસા હોય, એ બધા સાથે કનેક્ટેડ છે. એટલે બધા એરિયામાં અત્યારે તમને અમદાવાદ એવું છે કે જે પ્રમાણે વિસ્તરે છે તમને સારું રિટર્ન મળી શકે છે. બેઝિકલી યુ આર સેઇંગ કે એક ટાઈમ હતો જ્યારે આશ્રમ રોડ, CG રોડ, પછી SG હાઈવે, એની આજુબાજુ કોર અમદાવાદમાં લોકો ઇન્વેસ્ટ કરતા હતા, પ્રોપર્ટી ખરીદતા હતા. બટ નાઉ ઇટ્સ ટાઈમ ટુ લુક ફાર, કે અમદાવાદનો જે બાઉન્ડ્રીઝ છે એ વિકસી રહી છે. તો ઇફ આઈ એમ લુકિંગ ફોર કમર્શિયલ પ્રોપર્ટી ઓર રેસિડેન્શિયલ પ્રોપર્ટી, દેટ વિલ બી મોર બેનિફિશિયલ ઇન ફ્યુચર. સો આપનો પ્રશ્ન ખૂબ સારો છે. આપણે જો હિસ્ટ્રી સમજીએ હવે, તો સૌથી પહેલાં 1950-60ની વાત કરું તો જ્યારે અમદાવાદ કોર્ટ વિસ્તાર કે પોળમાંથી જ્યારે સૌ પ્રથમ બહાર આવ્યું,
ત્યારે આશ્રમ રોડનો વિકાસ થયો. એટલે બાજુના જેવું કે કોચરબ, પાલડી, વાસણા જે ગામો હતા એનો સતત વિકાસ થયો. ત્યાં રિટેલ શોપ્સ, ઓફિસીસ બધો જ વિકાસ હતો. એ પછી તમે જોશો તો દર દસકે અમદાવાદમાં ચેન્જ આવ્યો છે. પછી સીજી રોડ આવ્યો, એના પછી અત્યારે એસજી હાઈવે ચાલે છે ને નેક્સ્ટ એસપી રિંગ રોડ છે. એટલે અમદાવાદ શહેરની જે બાઉન્ડ્રી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, એ એવું કહી શકાય કે ઓન એન એવરેજ દર વર્ષે 1 કિલોમીટરની મિનિમમ વિસ્તરણ થઈ રહ્યું છે અમદાવાદ શહેરનું. અને એ અત્યારે રિંગ રોડ જે છે પર્ટિક્યુલરલી એ રિંગ રોડ બાઉન્ડ્રી આવી છે. એટલે કોર વ્યક્તિઓની વાત કરીએ કે જેવું કે જે અમદાવાદમાં જ પહેલેથી રહેતા હતા, કદાચ તમે પાલડી, વાસણા કે પછી તમે ઉસ્માનપુરા આ એરિયામાં, તો તમે એવું ઈચ્છો છો કે તમે બહાર જાઓ, પણ એટલા બહાર નહીં કે સિટીથી તમે બહાર જતા રહો, ડિસ્કનેક્ટ થઈ જાઓ. તમારી એવી ઈચ્છા હોય છે કે તમે એસજી હાઈવે કે એની અંદર કે મેક્સિમમ તમે એસજી હાઈવેની બહાર સરસ એરિયા જે ડેવલપ થયા છે અત્યારે, ઇસ્કોન આમલી રોડ હોય કે પછી સિંધુ ભવન રોડ હોય, રાજપત રંગોલી હોય, થલતેજ શીલજ રોડ હોય, સાયન્સ સિટી રોડ હોય, આ 5 રોડ જે એસજી હાઈવે અને એસપી રિંગ રોડ આની વચ્ચેના છે, ત્યાં જવા ઈચ્છે છે જે વેસ્ટમાં રહેલા. ઈસ્ટની અગર ઈસ્ટ અમદાવાદમાં પૂર્વ અમદાવાદની વાત કરીએ આપણે, તો પર્ટિક્યુલરલી વસ્ત્રાલ છે, નિકોલ છે, અફોર્ડેબલ સેગમેન્ટમાં વટવા, નારોલ, લાંભા આ એરિયા ખૂબ જ સરસ રીતે ડેવલપ થયા છે. આજે ત્યાં પણ એટલી જ રિટેલ બ્રાન્ડ્સ, એટલી જ એક્સેસિબિલિટી, જે લોકેશનના પેરામીટર્સની મેં વાત કરી, એ હવે ધીરે ધીરે ત્યાં પણ એટલા સરસ રીતે ડેવલપ થઈ રહ્યા છે. સો ઇફ યુ આર ગોઈંગ ટુ બાય ન્યૂ પ્રોપર્ટી, આ ટિપ્સ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુચરમાં તમને કદાચ ફાયદો પણ થઈ શકે છે. હું ક્વેશ્ચન પર પાછો આવું તો એક જ્યારે આપણે એરિયાઝ ડેવલપ થવાની વાત કરીએ છીએ અને તમે બિલ્ડિંગ્સ બનાવો પણ છો, એટલે તમને કદાચ વધારે આઈડિયા હશે કે હું જો ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી જોઈ રહ્યો હોઉં કે કોઈ પણ યુઝર આપણા ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી જોઈ રહ્યા, તો કમર્શિયલ પ્રોપર્ટી બેસ્ટ હોય કે રેસિડેન્શિયલ બેસ્ટ હોય? સો આરઓઆઈની આપણે પર્ટિક્યુલર વાત કરીએ, જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, એમાં રેન્ટલ પ્રોપર્ટીઝ જે છે, કોમર્શિયલ ઓબ્વિયસલી લોકેશન મેં કીધું એ મેટર કરે છે, પણ રેન્ટલ પ્રોપર્ટીઝ ઉપરનું એપ્રિસિએશન તમને કોમર્શિયલ પ્રોપર્ટીમાં સારું મળી શકે છે જો તમે એ રીતે એનું આરઓઆઈ જોતા હોય તો. રેસિડેન્શિયલ પ્રોપર્ટીની અંદર ઓવરઓલ આપણે વાત કરીએ તો એપ્રિસિએશન તો ફિઝિકલ પ્રોપર્ટીમાં હોય છે, પણ ઓવર ધ ટાઈમ શું થાય છે, રેસિડેન્શિયલ કે કોમર્શિયલ એમાં તમારે ઓવરહેડ્સ પણ પાછળથી ટેક્સેશન એટલા હોય છે. એટલે પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો જો રેસિડેન્શિયલ અને કોમર્શિયલમાંથી ચૂઝ કરવાનું થાય તો કોમર્શિયલ પ્રોપર્ટી કદાચ તમને સારી વાયેબલ થશે. હવે ઇફ આઈ એમ બાઇંગ અ ન્યૂ પ્રોપર્ટી, એક્ઝામ્પલ માટે આપણે રેસિડેન્શિયલ લઈ લઈએ, 1 BHK, 2 BHK, 3 BHK કોઈ ફ્લેટ છે અને નવા જ કન્સ્ટ્રક્ટેડ છે, હું ખરીદી રહ્યો છું, તો કયા પેપર્સ, કયા પેરામીટર્સ મારે ધ્યાનમાં રાખવા જોઈએ? લોકેશન નહીં, વિસ્તાર તો થઈ ગયો, સપોઝ આઈ હેવ ફાઇનલાઇઝ કે બોપલમાં હું ઘર લઈ રહ્યો છું, તો બીયુ પરમિશન છે કે કયા પ્રકારના પેપર્સ મારે ઇન્વેસ્ટ કરતા પહેલાં કે પૈસા આપતા પહેલાં ચેક કરી લેવા જોઈએ? આમાં સૌથી મહત્ત્વનું જે એન્ડ યુઝર માટે જે પ્રોપર્ટી બાયર છે, એમાં આપણી સરકારે ખૂબ જ સરસ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ એટલે રેરાનું સ્થાપન કર્યું હતું. એ એન્ડ યુઝરના પ્રોટેક્શન માટે જ કર્યું હતું. એ રેરા સર્ટિફિકેટ હોવું એ સૌથી મોટી વાત. રેરા સર્ટિફિકેટ ક્યારે આવે છે બિલ્ડર પાસે એ સૌથી મોટી, એટલે રેરા સર્ટિફિકેટ જો એની પાસે હોય, એટલે કે રેરા નંબર હોય, તો ઓલમોસ્ટ બધી જ રિક્વાયર્ડ પરમિશન એ બિલ્ડિંગને કન્સ્ટ્રક્શન માટે છે એને લીધી હોય ત્યારે જ રેરા એને મળે છે. એટલે બીયુ એને એ બધું થઈ ગયા પછી જ રેરા આવે? ના, એવું નથી. એ તમારી વાત સાચી છે. આમાં 2 ફેઝ છે. એક છે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી અને બીજી છે રેડી ટુ મૂવ જે આપણે કહીએ છીએ. એટલે રેડી ટુ મૂવ પ્રોપર્ટી ત્યારે હોય છે જ્યારે બીયુ પરમિશન અને બધી જ પરમિશન, બિલ્ડિંગ યુઝેજ પરમિશન, બીયુ એટલે બિલ્ડિંગ યુઝેજ પરમિશન છે, એ બિલ્ડિંગની સત્તાવાર અધિકારી, સત્તાવાર ઓથોરિટી દ્વારા જ્યારે પરમિશન આપવામાં આવે છે કે આ યુઝેજના લાયક છે, ત્યારે એ બિલ્ડિંગમાં રહેવા માટે તમને પરમિશન મળે છે, એટલે રેડી ટુ મૂવ બને છે. એ જ્યારે બિલ્ડિંગ બની જાય છે પછી આવે છે. પણ જો તમે જનરલી કેવું હોય છે કે પ્રોપર્ટીનું બુકિંગ જ્યારે અંડર કન્સ્ટ્રક્શન હોય ત્યારે મોટા ભાગનું બુકિંગ થતું હોય છે. આપ પણ ઘર લેવા જાઓ તો તમે ઓલમોસ્ટ એઝ અ એન્ડ યુઝર પણ 2 થી 3 વર્ષ પહેલા પ્લાન અને કદાચ સસ્તું પણ પડે કે રેડી ટુ મૂવ કરતા જો જ્યારે શરૂ થતું હોય કન્સ્ટ્રક્શન, તો એ મોસ્ટલી ચીપર પડતું હોય છે. તમને મેક્સિમમ બેનિફિટ ત્યારે થાય છે જ્યારે રેરા નંબર કે રેરા સર્ટિફિકેટ આવ્યો છે અને બિલ્ડર હજી કામ કરવાનું ચાલુ કરે છે, એટલે એક્સકેવેશન પણ નથી થયું, એ સ્ટેજ ઉપર તમને સૌથી સરસ રીતે બેનિફિટ ઇન ટર્મ્સ ઓફ આરઓઆઈ મળી શકે છે કોઈ પણ પ્રોજેક્ટમાં. બરાબર. એટલે આપણે વાત કરતા હતા પાછા કે કઈ પરમિશન જોઈએ, તો પરમિશનની અંદર એવું છે કે રેરા જ્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી છે ત્યારે એ લોકો કમેન્સમેન્ટ સર્ટિફિકેટ, એટલે બીજા સાદા શબ્દોમાં કહીએ તો રજા ચિઠ્ઠી, અને રજા ચિઠ્ઠી બાદ તમારે જોવાનું રહે છે રેરા નંબર આવ્યો છે કે નહીં, ત્યારે વેચવાના પાત્ર બને છે અને તમે બુકિંગ કરી શકો છો એમાં. હવે રજા ચિઠ્ઠી લેતી વખતે અપ ટુ 18 પરમિશન્સ ડેવલપરે લેવાની હોય છે અલગ અલગ, જેની અંદર 8 થી 9 પ્રકારની એનઓસી છે જે એપ્લિકેબલ હોય છે.
બરાબર છે. જેવું કે એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડિંગ હાઇટના લીધે હોય છે, અગર હાઈવે કન્સ્ટ્રક્શન અંદર આવતું હોય છે, મેન્ડેટરીમાં ફાયર એનઓસી હોય છે તમારે, એવી ઘણી બધી પ્રકારની એનઓસી હોય છે. અને એના સિવાય ઘણી બધી પરમિશનો જે બિલ્ડર લેતા હોય છે, જેવું કે લેન્ડ સૌથી પ્રાઇમરી ફેઝ છે, તો એની અંદર ટાઇટલ સર્ટિફિકેટથી લઈ એનું વેલ્યુએશનથી લઈને ઘણા બધા પ્રકારના સોઇલ રિપોર્ટ એક બહુ મહત્વનું પાસું છે. તો આ બધું માગી શકાય આપણે બિલ્ડર જોડે? આ બધું જ તમને લગભગ જો રેરા નંબર આવશે ને તો રેરાની વેબસાઇટ પણ એ પ્રોજેક્ટ ઉપર મળી જશે તમને. એટલે જ રેરા સર્ટિફિકેટ અને રેરાની અવેરનેસ ખૂબ જ અગત્યની છે કે રેરા નંબર આવ્યો હોય અને એ પ્રોજેક્ટનું નામ કે લોકેશન તમે કંઈ પણ રેરાની ઓફિશિયલ ગુજરારાની વેબસાઇટ ઉપર નાખશો તો સરકારશ્રી દ્વારા ખૂબ જ સરસ રીતે એનું આયોજન કરીને બતાવવામાં આવ્યું છે. ત્યાં અપ્રૂવડ પ્લાનની કોપીથી લઈને બધા જ ડોક્યુમેન્ટ, જે લેઆઉટ ડોક્યુમેન્ટ છે, એ બધા જ તમને રેરાની વેબસાઇટ ઉપર એ પ્રોજેક્ટના મળી શકે છે. હવે આ જ્યારે આપણે નવું ઘર ખરીદતા હોય ને ત્યારે બહુ બધા શબ્દો સાંભળવા મળતા હોય કે સુપર બિલ્ટઅપ એરિયા, FSI, કાર્પેટ એરિયા. તો આપણે એક એક કરીને સમજીએ. FSI શું છે? FSI આ ખૂબ જ બહુ જ મહત્વનું. હું તમને આમાં વિનંતી કરીશ કે આ મેક્સિમમ લોકો સુધી પહોંચે, કારણ કે આ જે ટર્મિનોલોજીસ છે એ થોડી મિક્સઅપ થઈ છે અને લોકોને કન્ફ્યુઝન છે આમાં, સ્પેશિયલી માપ બાબતે. તો FSI પહેલાં સમજીએ. એટલે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. આજે આપણે જોઈએ તો ગુજરાત સરકારે CGDCR એટલે કોમન જનરલ ડેવલપમેન્ટ ગાઈડલાઇન જે બહાર પાડી બાંધકામ માટે, એમાં FSI આપવામાં આવી છે. FSIમાં મહત્વના 4 પાસા છે. FSI પ્યોરલી એન્ડ યુઝર કરતાં બિલ્ડર માટે મહત્વની છે, એટલે કે એના પ્રમાણે બાંધકામની પરમિશન મળે છે. એના મહત્વના પાસા છે. પહેલું ઝોન. તો એ જે લોકેશન છે ફિઝિકલ, એનો ઝોન કયો છે. આજે આપણે અમદાવાદમાં જોઈએ તો રેસિડેન્શિયલમાં R1, R2, R3 એવા ડિફરન્ટ ઝોન્સ છે. બીજું છે કે એ જે ઝોન છે એ ઝોન ડિસાઇડ થયા પછી એનો એપ્રોચ રોડ કેટલા મીટરનો છે. એ 12 મીટરનો છે, 18 મીટરનો છે, 24 છે, 30 છે કે એનાથી વધારે છે. આ પ્રમાણે બિલ્ડિંગની હાઇટ ડિસાઇડ કરવામાં આવે છે. બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે રોડ. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ રોડ ઉપર ફ્રન્ટેજ. ઇન કેસ ઓફ અત્યારે તમે જોયું હશે કે અમદાવાદની સ્કાયલાઇન બદલાઈ રહી છે. અત્યારે 100 મીટરથી ઉપરના, પહેલાં કેવું હતું કે અમદાવાદમાં 70 મીટરથી ઉપરના બિલ્ડિંગ નહોતા. હવે ધીરે ધીરે લાસ્ટ 3 વર્ષથી અહીંયા આપણે 100 મીટર ઉપરના ઘણા 30 ફ્લોર ઉપરના આપણે ઘણા ન્યૂઝમાં એવું વાંચ્યું કે 30th ફ્લોર કે 50th ફ્લોરની પરમિશનો પણ હવે મળવા લાગી છે. એ પરમિશનના આધાર આ બધા છે કે એનો ઝોન શું છે, એના રોડનો મીટરની વિડ્થ કેટલી છે. એના પછી બીજી વસ્તુ છે કે એ રોડ ઉપર એ પ્લોટનો ફ્રન્ટેજ શું છે. ઘણીવાર એવું થાય કે આટલો જ ફ્રન્ટેજ છે ને પાછળ મોટો છે, તો એ કેસની અંદર ટોલ બિલ્ડિંગની પરમિશન ના પણ મળી શકે. એટલે એઝ પર ગાઈડલાઈન આ બધા ફેક્ટર્સ જોવાય છે ગવર્મેન્ટ દ્વારા. સોરી તમને ડિસ્ટર્બ કરું છું, પણ આ એટલા માટે અગત્યનું છે કે જે ફ્લેટ બનવાનો છે, કે જે બિલ્ડિંગ એમાં રહેનારા લોકોને હવા ઉજાસ પ્રોપર મળી રહે, એ હેતુસર હોય છે કે આનો કોઈ બીજો હેતુ છે FSIના નિયમનો? FSIના નિયમોમાં રહેનારાને જો બિલ્ડરને વધારે બાંધવાની પરમિશન મળે, એટલે સિમ્પલ ભાષામાં એવું કહું કે મારો એક પ્લોટ 1000 મીટરનો છે, એ 1000 મીટરના પ્લોટ ઉપર મને FSI મળે છે 4D, બરાબર છે. તો મારું બિલ્ડિંગ બનશે કે 1000 × 4, એટલે 4000 મીટર સુધીનું બાંધકામ કરી શકું. હવે હું વર્ટિકલ બાંધકામ લઉં છું તો એટલી ખુલ્લી સ્પેસ આજુબાજુમાં હું છોડી શકું છું, એઝ પર નોર્મ્સ જો મારી જોડે બેન્ડવિડ્થ થશે તો એવું થઈ શકે છે તમે કીધું એ પ્રમાણે કે એ કેસમાં મને મળી શકે છે હવા ઉજાસ. જેવું કે અમે હમણાં ઘણા પ્રોજેક્ટ જે પ્લાનિંગમાં છે એમાં અમને FSI ઇનફ મળે છે સરકારશ્રી તરફથી કે માનનીય ઓથોરિટી દ્વારા. તો અમે એમાં શું કરીએ છીએ કે અમે 30% એક પ્રોજેક્ટમાં તો એવું છે કે 30%માં બાંધકામ કરીએ છીએ, 70% એરિયા ઓપન રહે છે. આ બહુ હ્યુજ એડવાન્ટેજ જે રહેવાવાળા છે. આજે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ખૂબ જ પાસે બિલ્ડિંગ હોવા, અંધારપટ આવી જવા, લોંગ ટર્મે શું થાય કે એમાં ભેજના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, સનલાઇટ ઇનફ આવતી નથી, એના લીધે તમારી હેલ્થ પર પણ ઇમ્પેક્ટ આવે. એટલે નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન, આપણે ભારતમાં ટ્રોપિકલ વેધરમાં રહીએ છીએ, સો ટ્રોપિકલ વેધરનો સૌથી મોટો એડવાન્ટેજ છે સનલાઇટ, જે નેચરલ છે, ફ્રી છે. અને બીજું છે હવા ઉજાસ, જે કહીએ હવા આવી નેચરલી, ક્રોસ વેન્ટિલેશન હોવું, તો આ બધામાં બેનિફિટ થઈ શકે છે. એટલે બેઝિકલી મારા જે કોઈ માણસ હોય ને, તો મને એવું હોય કે મારી બાલ્કની કે મારી બારીમાંથી સૂર્યપ્રકાશ તો આવવો જ જોઈએ, તો કદાચ એના માટે FSI બહુ હેલ્પફુલ લો છે. FSI વધારે આપે તો FSIમાં શું છે કે 2 રીતે છે. મેં કીધું વર્ટિકલ અને હોરિઝોન્ટલ, તમે ગમે તે રીતે યુટિલાઇઝ. જો વર્ટિકલ બાંધકામ થાય ને પ્લોટની સાઇઝ મોટો હોય તો આ એડવાન્ટેજ થઈ શકે. હવે થોડું આને કાર્પેટ એરિયા, સુપર બિલ્ટઅપ એરિયા પણ તમે સમજાવો તો વધારે ઇઝી થઈ શકે કે એ ટર્મ્સ શું છે અને નવું ઘર ખરીદતા વખતે કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે, ઇવન પ્રાઇઝિંગને. અને જો હું ખરીદું છું તો મારે કયો એરિયા જોવાનો, સુપર બિલ્ટઅપ એરિયા જોવાનો, રેરા કાર્પેટ એરિયા જોવાનો, કે કયો એરિયા જોવાનો? જો ઘર ખરીદતી વખતે સૌથી મહત્વની વસ્તુ તમારા માટે એ હોય છે
કે તમને શું વાપરવા મળે છે. બેઝિક પ્રશ્ન છે કે મને શું મળે છે. બિલ્ડર તરીકે કોઈ પણ એમ કે તો આપણે છે ને એને બ્રેકડાઉન કરીએ સરળ રીતે સમજવા માટે. પહેલું આપણે ટર્મ યુઝ કરીએ કે રેરા કાર્પેટ એરિયા. એટલે રેરા કાર્પેટ એરિયા શું છે? તો રેરા કાર્પેટ એરિયા સિમ્પલ છે. અહીંયા મારી જોડે એક એક્ઝામ્પલ પ્લાન છે જેની અંદર તમે જોશો તો મારી બાઉન્ડ્રીની પેરીફેરી છે. આ મારું યુનિટ છે. માનો કે મારું યુનિટ છે ફ્લેટમાં A101. A101 3 BHK નું યુનિટ છે ને એફોર્ડેબલ યુનિટ છે. તો એની બાઉન્ડ્રીની જે પેરીફેરી છે એ યુનિટની એટલે મારી એક્સટર્નલ વોલ્સ સિવાય કે મારું વોશયાર્ડ અને બાલ્કની, આ વોશયાર્ડ અને બાલ્કની સિવાયની બાઉન્ડ્રીના પેરીફેરીની અંદરનો જે એરિયા છે જ્યાં હું ફર્નિચર મૂકું છું, ફરી શકું છું, ઇન શોર્ટ કે યુટિલાઇઝ કરી શકું છું, આને કહેવાય છે રેરા કાર્પેટ એરિયા. એટલે સિમ્પલ શબ્દોમાં સમજીએ કે મારી જે બહારની દિવાલ છે એ બહારની દિવાલની અંદરનો પાર્ટ બાલ્કની અને વોશયાર્ડ એટલે કે ચોકડીને છોડીને જેટલો પણ એરિયા છે આ બધો રેરા કાર્પેટ એરિયા છે. અને તમારી પ્રાઇસિંગ એના પર ડિસાઇડ થતી હોય છે કે એ શેના પર ડિસાઇડ થાય કોઈ પણ ફ્લેટની? પ્રાઇસિંગ જે ફેક્ટર છે જે એ જનરલી 2 પ્રેક્ટિસ ચાલતી હતી. અમદાવાદ ક્રેડાઈ ગાયડે ખૂબ જ સરસ ઇનિશિયેટિવ લીધો હતો. એ ઇનિશિયેટિવ હતો કે સુપર બિલ્ટઅપ ફ્રી અમદાવાદ. આ વર્ષના સ્ટાર્ટિંગમાં જે ઇનિશિયેટિવ લીધો એ એફોર્ડેબલ હોમ્સ માટે ખૂબ જ સરસ ઇનિશિયેટિવ હતો અને છે અત્યારે કે સુપર બિલ્ટઅપ ફ્રી. મારું અમદાવાદની ફિલિંગ છે કે સુપર બિલ્ટઅપ ફ્રી થાય જેથી કાર્પેટ એરિયા જેટલું વાપરો છો એનું જ પે કરો. હવે આ જે છે મેં તમને કાર્પેટ એરિયા કીધું, રેરા કાર્પેટ એરિયા, એ એના ઉપર એક એરિયા આવે છે રેરા એરિયા જે અમદાવાદ ક્રાયડ ગેડાઈના માન્ય સદસ્યોએ ચેરમેનશ્રીએ બધાએ ભેગા મળીને સરસ નિર્ણય લીધો. એની અંદર શું હતું કે વોશયાર્ડ ને બાલ્કની તમારી એ એક્સક્લુડેડ હતી. રેરા એરિયાની અંદર આ 2 એરિયા ઇન્ક્લુડ કરવામાં આવ્યા. ઇવેન્ચ્યુઅલી તમે ચોકડી પણ યુઝ કરો છો, વોશયાર્ડ પણ યુઝ કરો છો અને બાલ્કની પણ યુઝ કરો છો, તમારી પ્રાઇવેટ બાલ્કની છે તો આ બંને એરિયાને અંદર લીધા એટલે એને કહેવાયો રેરા એરિયા. એટલે રેરા કાર્પેટ એરિયા હતો. એ કાર્પેટ એરિયામાં તમે એડ કરો વોશયાર્ડ અને બાલ્કની એટલે તમારો રેરા એરિયા મળે છે. આ તમે ફૂલ યુટિલાઇઝ કરતો એરિયા તમે માનો છો. હવે નંબર્સમાં સમજીએ જે ખૂબ જ અગત્યનું છે. આ જે યુનિટ છે એ સુપર બિલ્ટઅપ એરિયા 1791 સ્ક્વેર ફીટ 3 BHK નું યુનિટ છે, સુપર બિલ્ટઅપ એરિયા છે. આનો જો તમે રેરા કાર્પેટ એરિયા કાઢો તો માત્ર 863 સ્ક્વેર ફીટ થાય છે. ઓકે, ઓલમોસ્ટ અડધા કરતાં પણ ઓછું. એનો તમે રેરા એરિયા કાઢો તો એમાં બાલ્કની અને વોશયાર્ડ ઇન્ક્લુડ થાય છે તો 938 સ્ક્વેર ફીટનો તમારો એરિયા થાય છે રેરા એરિયા. એકચ્યુઅલી આ માલિક યુટિલાઇઝિંગ. કરેક્ટ. તો પ્રશ્ન ઊભો થાય કે હવે બાકીનો એરિયા શું 1791 ના મારી પાસેથી પૈસા લીધા છે બિલ્ડરે અને મને આપે છે 938. તો એના 2 બ્રેકડાઉન છે. 2 આપણે જોયા કાર્પેટ એરિયા અને બીજો જોયું રેરા એરિયા. હવે હું આવું છું બિલ્ટઅપ એરિયા ઉપર. તો આજે મેં બાઉન્ડ્રી અહીંયા બતાવી છે આજે એ બાઉન્ડ્રી ઉપર વોલ કે કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન થશે. એ કન્સ્ટ્રક્શન એટલે વોલ્સ બનાવીશું. તે વોલ પણ તમારી જ બાઉન્ડ્રીની અંદર છે એટલે તમારે વોલ્સ એડ કરવી પડે એક્સટિરિયર, ત્યારે મળે છે એ યુનિટનો બિલ્ટઅપ એરિયા. એટલે એક્સટિરિયર વોલ્સ બધી જે એક્સક્લુડિંગ હતી એ હું ઇન્ક્લુડ કરું છું ત્યારે યુનિટનો બિલ્ટઅપ એરિયા મારો આ જ યુનિટનો 985 સ્ક્વેર ફીટ થાય છે. એટલે થોડા સ્ક્વેર ફીટનો ડિફરન્સ ત્યાં આવ્યો. બીજું શું થાય છે કે હવે તમે અહીંયા રહો છો, આ યુનિટમાં ફ્લેટ છે, ધારો કે આ 14 માળનું બિલ્ડિંગ છે અને તમે આમાં રહો છો તો 14 માળના બિલ્ડિંગમાં સીધું તો યુનિટમાં એક્સેસ છે નહીં. તમે જોશો તો પાર્કિંગની પહેલા તો તમે બિલ્ડિંગમાં એન્ટર થાવ છો એટલે તમારું લેન્ડ પહેલા તો તમારો અનડિવાઇડેડ શેર એટલે કે વણવચાયેલો હિસ્સો છે. એમાં ગેટ હશે, સિક્યુરિટી કેબિન હશે એટલે એવી અમેનિટીઝ હશે. પછી તમે પાર્ક કરો છો તમારી ગાડી કે 2 વ્હીલર એટલે પાર્કિંગની સ્પેસ છે તમારી એ ડેવલપ કરે છે ડેવલપર. એના સિવાય તમે લિફ્ટમાં આવો છો, લિફ્ટમાં આવ્યા પછી કોમન ફોયર કદાચ હશે એમાં આવો છો. કોમન ફોયર સિવાય પ્રાઇવેટ ફોયર હશે. આ બધી જ સ્પેસ ડેવલપરે બનાવીને ડેવલપ કરવી પડે છે ત્યારે તમારી પ્રોપર્ટી એક્સેસિબલ બને છે. એટલે આ બધું જ જે ડેવલપમેન્ટ થાય છે એટલે જે તમારી દિવાલ છે એના સિવાયનો એરિયા બાકીનો બધો જ એરિયા આવે છે. એ બધા એરિયામાં તમારી અમેનિટીઝ પણ આવે જેવું કે ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ. અત્યારે ઘણા બધા એવા અમેનિટીઝ સરસ થઈ ગઈ છે, ક્લબો. એટલે આ બધું જ તમે ગણતરી કરશો તો તમે સુપર બિલ્ડઅપ એરિયા જે ડેવલપ કરે એનું કોમ્બિનેશનના ફોર્મ્યુલા. એટલે એવું નથી કે બિલ્ડર તમારી પાસેથી વધારે પડતા આંકડા બતાવીને પૈસા લઈ રહ્યા છે. ઇવેન્ચ્યુઅલી તો તમે એ બધું યુઝ કરી જ રહ્યા છો, તમે યુટિલાઇઝ કરો જ છો. પણ આમાં શું છે કે ક્લેરિટી ત્યારે આવે છે થોટમાં કે જ્યારે તમે એ બોક્સની અંદર શું યુટિલાઇઝ, હું શું ઓન કરું છું. અહીંયા
ઇફેક્ટ શું છે કે હું ખરીદું છું મારી પ્રોપર્ટી, તો હું શું ઓન કરું છું? હું ઓન કરું છું, માનો કે 938 સ્ક્વેર ફીટ આજે, તો 938 સ્ક્વેર ફીટનો મારો દસ્તાવેજ થયો છે, મારો સુપર બિલ્ટઅપ એરિયા હતો, પણ તમે યુ આર એન્ટાઇટલ ટુ યુઝિંગ ધ હોલ પ્રોપર્ટી. અને સૌથી મહત્વની વાત કે એમાં તમારો વણ વેચાયેલો અનડિવાઇડેડ શેરલેન્ડ છે એ વસ્તુ. અચ્છા, આ હજી એક મુદ્દો છે જે મને થોડો વધારે સમજવો છે, કદાચ આપણે એના પર આગળ વાત કરી. એઝ અ યુઝર તો મારે બહુ બધા દસ્તાવેજ જોવાના છે, પણ એઝ અ બિલ્ડર તમે જ્યારે કોઈ પ્રોપર્ટી વેચી રહ્યા છો ત્યારે તમારા કયા કયા કાગળ ક્લિયર હોવા જોઈએ? જેમ કે તમે કદાચ કોઈ ખેડૂત પાસેથી જમીન ખરીદી હશે તો એને સર્ટિફિકેટ હશે, આવું બીજું કયા કયા પેપર્સ હોય જે બિલ્ડર તરફથી ક્લિયર હોવા જોઈએ, જેના કારણે ઘર ખરીદ્યા પછી યુઝરને તકલીફ ના પડે, અથવા તો તમે વેચી જ ના શકો એ કાગળ વગર? એબ્સોલ્યુટલી. સો એમાં લેન્ડથી સ્ટાર્ટ કરીએ આપણે, કારણ કે સૌથી પહેલી વસ્તુ હોય છે લેન્ડ. સો લેન્ડની અંદર તમે જોજો ટાઇટલ સર્ટિફિકેટ છે, તમે જેમ કીધું એમ, પછી એની NA પરમિશન એટલે નોન એગ્રીકલ્ચરની પરમિશન છે, કારણ કે હું પ્રોજેક્ટ મૂકીશ તો આજે કોમર્શિયલ છે, લોજિસ્ટિક છે, ઇન્ડસ્ટ્રીયલ છે, કંઈક એનો હેતુ હશે, તો હેતુ માટે મારે NAની પરમિશન સરકારશ્રી પાસેથી ધારાધોરણ ને કાયદા મુજબ લેવી પડશે. સો NA છે, એટલે NA થયા પછી એ લેન્ડ ઉપર DILR, એક DILR એવો સબ્જેક્ટ છે, જમીનની માપણી શીટ, જે મારો લેઆઉટ પ્લાન છે જમીનનો એફપીનો, એ F ફોર્મ કેવું એ મારે જોઈશે. આ બધું જ હોવા પછી મારી જોડે એક કોન્ક્રીટ પ્લાન, અને મેં જેમ અગાઉ કીધું એમ કે પૂરેપૂરી મારે પ્રોસેસ કરવાની રહે છે એઝ અ બિલ્ડર, કે મારે AMC કે માનનીય ઓથોરિટી હોય મારી મ્યુનિસિપાલિટીની, એમની પાસેથી કમેન્સમેન્ટ સર્ટિફિકેટ લેવા માટે જે પણ મેં અગાઉ કીધું કે NOC જેટલી પણ રિક્વાયર્ડ છે, એમાં TPO સાહેબ હોય એમનો ઓપિનિયન આવે છે, ફાયરની NOC આવે છે, એ સિવાય એરપોર્ટ ઓથોરિટીની NOC આવે છે, સોઇલ રિપોર્ટ જોવામાં આવે છે, આવા ઘણા બધાને ટોલ બિલ્ડિંગના કેસમાં સ્ટ્રક્ચરલ કમિટી છે એનો રિપોર્ટ પણ જોવામાં આવે છે, એનું અપ્રુવલ જોઈએ છે. આ બધું જ જ્યારે ભેગું થાય છે ત્યારે બિલ્ડરને પરમિશન મળે છે કમેન્સમેન્ટ સર્ટિફિકેટની. અચ્છા, પ્રોજેક્ટની ટાઈમલાઈન એ કઈ રીતે નક્કી થાય કે પ્રોજેક્ટ કમ્પ્લીશન તમે જ્યારથી બનાવવાનું મતલબ પાયો ખોદવાની શરૂઆત કરી ત્યારથી થાય, કે તમે જ્યારે પ્રોજેક્ટ અનાઉન્સ કર્યો ત્યારથી એની ડેટ ગણાય? સો પ્રોજેક્ટની શરૂઆત જે છે એ કમેન્સમેન્ટ લેટર અમારી પાસે આવ્યો ત્યારથી ગણવામાં આવે છે. બાંધકામની પરમિશનની વાત કરું તો મારી બાંધકામની પરમિશન એટલે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ, જેને રજા ચિઠ્ઠી કહેવાય સાદી ભાષામાં, એ આવે એ ડેટથી મારી પ્રોજેક્ટની ટાઈમલાઈન બાંધકામની સ્ટાર્ટ થાય છે. દરેક પ્રોજેક્ટની બાંધકામની ટાઈમલાઈન અલગ અલગ હોય, કારણ કે એ બિલ્ટઅપ એરિયા કેટલું બાંધકામ ડેવલપરે કરવાનું છે એના ઉપર ડિપેન્ડ છે. આઈડિયલી સ્પીકિંગ, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટની અંદર સરકારશ્રીએ 5 વર્ષ સુધીનો ડેવલપરને સમય આપ્યો હોય છે કે એની અંદર સમય મર્યાદામાં આપણે બાંધકામ પૂરું કરવાનું હોય છે. That 5 years is maximum limit. એવું કહી શકાય જનરલ ડેવલપમેન્ટ, પણ એની પરિભાષા એટલે એક્સેપ્શન પણ આવી શકે છે કે અનસર્ટેન ટાઈમ હતો, જ્યારે માનો કે કોવિડનો ટાઈમ આવ્યો, જ્યારે આપણી પાસે લેબરની કે લોકડાઉનનો પીરિયડ આવી અનસર્ટેનિટીઝ આવે, એ કેસમાં ડેવલપર તરીકે કોઈ પણ એક્સટેન્શન રિક્વેસ્ટ રેરાની ઓથોરિટીને કરી શકે છે કે 5 વર્ષમાં કરવાનું હતું, પણ આ કારણોસર આ થઈ શક્યું નથી, તો આપ શ્રીને વિનંતી છે કે આપ અમને એક્સટેન્શન આપો ને આટલું એક્સટેન્શન આપો. આઈડિયલ ટાઈમલાઈન એ હોય છે, પણ જનરલી સ્પીકિંગ ઓવર 95% or even I would say 99% projects are getting finished within like 3 years timeline. અત્યારે આપણે પ્રોજેક્ટના સ્કેલ જોવા જઈએ તો 3 વર્ષની ટાઈમલાઈનમાં લગભગ પ્રોજેક્ટ પૂરા થઈ જતા હોય છે, 3 થી 4. અને સપોઝ કોઈ બિલ્ડર એ ટાઈમલાઈન એક્સીડ કરી રહ્યો છે, પોઝિશન નથી મળી રહ્યું, તો એમાં કયા રૂલ્સ હોય, યુઝરને કઈ રીતે ફાયદો થઈ શકે? સો આની અંદર જો કોઈ બિલ્ડર પાસે તમારે એવું થાય છે કે રેરાની ટાઈમલાઈન મિસ થઈ ગઈ છે કોઈ પણ કારણોસર અને એક્સટેન્શન બિલ્ડરે લીધું નથી, તો આપ રેરા સમક્ષ રજૂઆત કરીને તમે એમને રિક્વેસ્ટ કરી શકો છો કે અમે આ યુનિટ આ રીતે બુકિંગ લીધું હતું અને બુકિંગની આ ડેડલાઇન આપવામાં આવી હતી રેરાને, અને હજી પણ અમને આનું પોઝેશન મળ્યું નથી અને આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો નથી, તો રેરાના કાયદાકીય બિલ્ડર ઉપર એઝ અ ડેવલપર ઉપર પગલાં છે, એ પગલાં રેરા કાયદાકીય રીતે લઈ શકે છે. કારણ કે રેરા એક આપણે કહેવાય ને કે સેમી કાયદાકીય એક ઇન્સ્ટિટ્યૂટ છે જે ગવર્નમેન્ટશ્રીએ એમના ગવર્નન્સના અંડરમાં સ્થાપેલી છે, અને એ કાયદાકીય પગલાં લઈ શકે છે. આમાં કોઈ ફાઇનાન્શિયલ બેનિફિટ કે વળતર જેવું મળી શકે કે એ તમારા કોન્ટ્રાક્ટમાં કે બાનાખતમાં કે પેપર પર હોય તો જ મળી શકે? હું આવું એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે સપોઝ મેં એક્સ યરમાં બુક કરાવ્યું છે વાય અમાઉન્ટમાં ઘર, એ 3 વર્ષની મારી ડેડલાઇન છે, 3 વર્ષમાં ઇન્ફ્લેશન ને બધું જ વધશે, 3 વર્ષમાં મને મકાન મળી જાય છે તો એની વેલ્યુ પણ વધી ગઈ છે, પણ સપોઝ નથી મળી તો એ જ ટાઈમે જો હું નવું ઘર લેવા જઈશ તો એની વેલ્યુ વધી ગઈ હશે, એ ટાઈમે મને સેમ એક્સ અમાઉન્ટમાં નથી મળવાનું, તો જો બિલ્ડર એક્સીડ કરી દે છે તો બિલ્ડર પાસેથી મને ફાઇનાન્શિયલ કંઈ વળતર મળવાની શક્યતા ખરી કે એ ઓન પેપર તમારા કોન્ટ્રાક્ટમાં હોય તો જ મળે? મતલબ રેરામાં આવો કોઈ કાયદો છે? બેઝિકલી હું એવું પૂછવા માંગુ છું. રેરાની અંદર કાયદાનું અધ્યયન કરીએ તો રેરા પર્ટિક્યુલરલી ઓથોરિટી દ્વારા
યુઝરને કમ્પન્સેશન આપવાના ઘણા ક્લોઝિસ છે, પણ પર્ટિક્યુલરલી તમે કીધું એ કેસની અંદર યુઝર કેન્સલ કરાવે ત્યારે એ કેન્સલેશન વખતે એ જો કાયદેસર એવું હતું કે રેરાની ડેડલાઇન મિસ થઈ છે તો રેરા કાયદાકીય પગલાં ડેવલપર ઉપર લઈ શકે છે ને કહી શકે છે, પરંતુ જો તમે કેન્સલ કરાવી દો છો એમ જ તો તમે કીધું એ પ્રમાણે લોસ થવાનો છે. ઓકે, મતલબ એમાં કોઈ જો તમારા પેપર્સ પર કંઈ ટર્મ્સ નથી તો તમને ગુમાવવા પડે છે પૈસા કે વેલ્યુની લોસ થઈ શકે છે? લોસ એઝ અ યુઝર કાયદાકીય નિષ્ણાતોનું અમારે પણ એક્સપર્ટીઝનું આમાં સલાહ લેવી પડી શકે છે, કારણ કે આની અંદર શું છે કે રેરા દ્વારા કાયદાકીય પગલાંમાં તમને ક્લોઝિસમાં અંદર એવી ધારા તો છે જ કે ડેવલપરને ફાઇન થાય છે, પણ એન્ડ યુઝરને બેનિફિટ આમાં કેટલો થાય છે એ સરકારશ્રીએ અપ ટુ ઇમ્પ્રૂવ. ઓકે, અગેન બેક ટુ અમદાવાદના ડેવલપમેન્ટ પર આવીએ તો છેલ્લા 10-15 વર્ષમાં અમદાવાદ જે રીતે ડેવલપ થયું છે તો હાઉ યુ લુક ફોરવર્ડ ટુ ઇટ એઝ અ બિલ્ડર? સો એઝ અ બિલ્ડર અમદાવાદને જોઈએ તો આપણે નેક્સ્ટ એક ડેકેડની જ વાત કરીએ તો ટૂંક સમયમાં ગાંધીનગર અને અમદાવાદ આ બંને ટ્વિન સિટીઝ એવી રીતે કાર્યરત થઈ જશે. ઓલમોસ્ટ બધા એરિયા તમે જુઓ છો આજે એસજી હાઈવે હોય કે પેલી બાજુ કોબા હોય કે અડાલજનો એરિયા હોય, આ બધા જ જે એરિયા આજુબાજુની પેરીફેરીમાં છે ઓવરઓલ એ બધા જ એરિયા જોઈ રહ્યા છે કે ટ્વિન સિટીઝ એવી રીતે ડેવલપ થશે. બીજું મહત્ત્વની વસ્તુ એ છે કે અમદાવાદમાં સ્કાયલાઇન બદલાઈ રહી છે. આજે આપણે જોઈએ તો એસજી હાઈવે પર થલતેજમાં ઇસ્કોન આંબલી રોડ ઉપર ઘણા બધા પ્રોજેક્ટ 100 મીટરની ઉપર હાઇટના બિલ્ડિંગના આવી રહ્યા છે અને અત્યારે કન્સ્ટ્રક્ટ થઈ રહ્યા છે, એટલે અમદાવાદની ઓવરઓલ સ્કાયલાઇન સિગ્નિફિકન્ટલી બદલાવા જઈ રહી છે એવું માની શકાય. અચ્છા, આનો જ અમદાવાદ વિથ એનો ડેવલપમેન્ટ પર જ એક સવાલ છે, પણ એ પહેલાં મને વચ્ચે યાદ આવ્યું કે પહેલાં 12 માળના કે 10 માળના બિલ્ડિંગ્સ બનતા તો સીલિંગ્સ બહુ ઊંચી મળતી હતી, હવે સીલિંગ્સની ઘટવા માંડી છે હાઇટ, તો એનું રીઝન શું છે? સો આનું રીઝન મેં તમને હમણાં એફએસઆઈની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે એફએસઆઈમાં મેં એક ફેક્ટર કહ્યું હતું કે રોડની વેટ શું છે. એ રોડની વેટ જે હતી એ રોડના વેટના આધારે બિલ્ડિંગની હાઇટ નક્કી કરવામાં આવે છે. જેવું કે મારો 18 મીટરનો રોડ હોય તો મને 45 મીટર એટલે કે 45 મીટર સુધીની બિલ્ડિંગની હાઇટ મળે છે. સો એ 45 મીટરની હાઇટમાં આઈડિયલી સ્પીકિંગ જો હું અંદર જે ટિપિકલ હાઇટ આપણી અત્યારે જોઈએ તો 10-10.5 ફૂટની હાઇટ હોય છે તો મારા 13 થી 14 ફ્લોર બંધાઈ શકે. હવે જો મારે બાંધકામ એઝ અ ડેવલપર કોઈ જગ્યાએ મારે વધારવું છે કે મારે વધારે યુનિટ મારે વધારે મેમ્બર કરવા છે સોસાયટી, તો હું શું કરીશ કે 1 ફૂટ એની હાઇટ હું ઘટાડું સીલિંગની તો મને એક એક્સ્ટ્રા ફ્લોર ઉપર મળી જાય છે. એટલે આ કોમર્શિયલ બેનિફિટ માટે થતી પ્યોરલી વસ્તુ છે. બાકી પહેલાં તમે જોશો તો એવા રિસ્ટ્રિક્શન નહોતા, એના લીધે તમને બટ હાઇટના જે રિસ્ટ્રિક્શન છે રોડના વેટના આ કારણે છે. અચ્છા, અમદાવાદમાં એઝ અ બિલ્ડર તમને કોઈ ચેલેન્જીસ ફેસ થાય છે? કારણ કે આપણે અત્યારે જોઈએ ને તો બહુ જ બધી નવી સ્કીમ્સ બની રહી છે તો એવું લાગે કે યાર સખત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો કોઈક તો એવા ઇશ્યુઝ હશે જે તમને નવી પ્રોપર્ટીઝ બનાવવામાં કે નવી સાઇટ્સ કન્સ્ટ્રક્ટ કરવામાં નડી રહ્યા હશે? ઘણા બધા. આપણે અમદાવાદનું ઓવરઓલ ડેવલપમેન્ટ જોઈએ કે ચેલેન્જીસની વાત કરીએ તો ઓબ્વિયસલી કોમ્પિટિશન છે, પણ આંકડાકીય એવું છે કે છેલ્લા 5 વર્ષમાં તમે જોશો તો અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં રાધર વાત કરું તો અમદાવાદનું અત્યારે જે પોપ્યુલેશન છે એનું લગભગ માનીએ તો 45% 45% ઉપરનું પોપ્યુલેશન માઇગ્રન્ટ છે. અને અમદાવાદમાં અત્યારે પણ માઇગ્રેશન ચાલુ જ છે. બહારના નાના ટિયર 3 ટિયર 2 સિટી કે બીજા સિટીઝમાંથી ગણો કે બહારના સ્ટેટમાંથી આપણે ગણીએ તો હજી પણ માઇગ્રેશન છે. આ માઇગ્રેશનના લીધે એની ડિમાન્ડ રહે છે. અને બીજી વાત કરીએ તો આજે સ્કાયલાઇનને રૂપાંતરણ થઈ રહ્યું છે એટલે એ ઓબ્વિયસલી જ્યારે કોઈ પણ વસ્તુ નવી હોય છે તો એની કન્સ્ટ્રક્શનની ટેકનોલોજી, એની મેથોડોલોજી પ્લસ એને એક્ઝિક્યુટ કરવા માટેના ચેલેન્જીસ કંઈક અલગ જ હોય છે. એ બધા ચેલેન્જીસ ઓવરકમ કરીને ઓથોરિટી જ્યારે રૂલ્સ, ગાઈડલાઇન અને પોલિસીઝ મેક કરે છે તો અત્યારે સરસ રીતે એ પોલિસીઝનું પણ કામ સરકારશ્રીમાં થઈ રહ્યું છે જેના લીધે સપોર્ટ મળી રહે છે ડેવલપર્સને. અને તમે જુઓ છો એમ તમે પણ કીધું કે 2 થી 3 વર્ષમાં છેલ્લે આ બધા બિલ્ડિંગો ઊભા થાય છે, એ એક્ઝિક્યુટ કરવાની ચેલેન્જ છે એ કંઈક અલગ જ છે આખી ટેકનિક. અચ્છા, હવે નવી પ્રોપર્ટીઝની વાત કરીએ તો પહેલાં બહુ સાદા ઘર બનતા હતા કે એક કોમન પાર્કિંગ, કોમન પ્લોટ અને 2 BHK 1 BHKનું હોય. હવે બહુ જ બધી નવી એમ્યુનિટીઝ આવી રહી છે કે ગેટ છે કે જાકુઝી છે, જાકુઝી નહીં ગઝીબુ છે કે શોના એરિયાઝ છે, સ્વિમિંગ પુલ છે, બધું. તો નવા ટ્રેન્ડ્સ કયા ચાલી રહ્યા છે?
નવા ટ્રેન્ડમાં એ ડિપેન્ડ્સ ઓન કયું સેગમેન્ટ છે, પણ અમે જે નોટ કર્યું છે કે હવેનો જે યુઝર છે ને એ માણવા માંગે છે પ્રોપર્ટીને એક ક્લાસ. એબ્સોલ્યુટલી. સો તમે જોશો તો સ્પોર્ટ્સ એથ્લીટ બાબતે ઘણા બધા આજે પ્રોજેક્ટ્સની અંદર બેડમિન્ટન કોર્ટથી લઈને ઘણા બધા રમતગમતના મલ્ટીપર્પઝ કોર્ટ આપવામાં આવે છે, બોક્સ ક્રિકેટ આપવામાં આવે છે, ઇવન કોમ્યુનિટી કિચન પણ હવે થઈ ગયું કિચન પણ હોય છે, હોલ આપવામાં આવે છે. ઘણા બધા પ્રોજેક્ટમાં અમે કર્યું છે કે તમે બીકોઝ ઓફ માઇગ્રેશન આજે આપણે જોઈએ તો એક હોલ આપીએ છીએ કે જ્યાં એ લોકો એમનું નાનું ફંક્શન, બર્થડે પાર્ટી હોય કે વાસ્તુ પૂજન કે હોમ હાઉસ વોર્મિંગ પાર્ટી હોય કરી શકે, તો એની જોડે કિચન અટેચ કરવામાં આવે છે. એટલું જ નહીં, એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે એ વખતે એમના ગેસ્ટ કોઈ બહારથી આવે તો નીચે સ્યુટ રૂમ્સ આપવામાં આવે છે. એટલે પ્રોપર્ટીની અંદર જ રૂમ્સ બિલ્ડ કરવામાં આવે છે જ્યાં એ લોકો રહી શકે. તમારા હાઉસની કેપેસિટી 2 BHK 3 BHK કે 4 BHK છે જી, અને તમે થોડા ગેસ્ટ એકોમોડેટ પણ કરી શકો, પણ બહારથી કોઈ આવે છે તો એમને રહેવાની વસ્તુ તમે રિલેટિવના ત્યાં કે હોટલ્સમાં રાખતા હતા, એની જગ્યાએ હવે સ્યુટ પણ આપવામાં આવે છે, રૂમ્સ જે ફૂલી ફર્નિશ્ડ રૂમ હોય અને તમે લઈ શકો. આના સિવાય બીજી વસ્તુ છે કે કિડ્સનું અને લેડીઝ કે સિનિયર સિટીઝન આ ત્રણનું મેક્સિમમ ધ્યાન રાખવામાં આવે છે કોઈ પણ અમેનિટીઝ ડિઝાઇન કરતાં પહેલાં. કારણ કે આજે શું છે કે આપણું કલ્ચર એવું છે કે સવારે ઉઠીને જે વર્કિંગ ક્લાસ છે, તમે કે હું કોઈ પણ આપણે ઘરની બહાર નીકળીએ છીએ ને બહાર મેક્સિમમ ટાઈમ જે લોકો પ્રોપર્ટીમાં સ્પેન્ડ કરે છે એ છે આપણા કિડ્સ કદાચ સ્કૂલેથી આવીને કે બહારથી આવીને, કે પછી આપણા મમ્મી પપ્પા સિનિયર સિટીઝન રિટાયર્ડ હોય તો એમને ધ્યાનમાં રાખીને ઘણી બધી એમેનિટીઝ બનાવવામાં આવે છે કે જેવું કે સ્પ્રિંકલર એરિયા, રેનવાળો એરિયા, અત્યારે જે ફોરેનમાં કન્સેપ્ટ છે પબ્લિક પાર્ક્સમાં, એવા ઈસ્ટ અમદાવાદમાં પ્રોજેક્ટ્સ ચાલુ થઈ રહ્યા છે જે આવી ફેસિલિટી આપે છે, જે કંઈક નવું જ છે. આ મને પણ નવું જાણવા મળ્યું. કારણ કે બાળકોને પાણી સાથે રમવું ગમે અને એ જ પાણીને રિસાયકલ કરીને કઈ રીતે તમારે રીયુઝ કરવું એ પણ એક તમે જે અગાઉ ચેલેન્જની વાત કરી એવી ચેલેન્જની વાત કરવામાં આવે છે. કારણ કે પાણીનો વેસ્ટ તો કરાય નહીં, સો પાણીથી બાળકો રમી શકે ને પાછું રિસાયકલ થાય એવું કંઈ થઈ શકે, એવી બધી વિચારણીને ડિઝાઇન કરવામાં આવે છે. બીજું શું છે કે કોવર્કિંગ સ્પેસ. આજે ઘણા બધા કોવિડ પછી આઈટી ફિલ્ડમાં કે પ્રોફેશનલ્સ જે રહેતા હોય એ વર્કિંગ ક્લાસને કોવર્કિંગ સ્પેસની જરૂર પડી. સો લાઇબ્રેરીનો કન્સેપ્ટ બહુ જ જૂનો હતો અને અવેલેબલ છે, પણ એની સાથે સાથે હવે કોવર્કિંગ સ્પેસીસ જે આઇસોલેટેડ સ્પેસીસ હોય, કારણ કે વર્ક ફ્રોમ હોમ ઇઝ નોટ એકચ્યુઅલી વર્ક ફ્રોમ હોમ. આજે તમે જોશો તો મારું બાળક હશે, હું રૂમમાં પેક પણ થઈ જતું, બાળક આજે આવે છે કે મમ્મી પપ્પા કે વાઈફ ઇવન જમવાનું, તો એ ઘરે એટલું ફોકસથી તમે કદાચ કામ ના કરી શકો કોક વાર, તો એની માટે કોવર્કિંગ ફેસિલિટી કે સ્પેસીસ બનાવવામાં આવે છે એઝ અ પાર્ટ ઓફ અમેનિટીઝ. સો આ હોલ, આ કિચન, ભાઈ સ્કેટિંગ રિંગ છે, આવી બધી ઘણી બધી પ્રકારની એમેનિટીઝ ડેવલપ કરવામાં આવે છે. અચ્છા, જ્યારે એમેનિટીઝની વાત કરીએ તો ઓબ્વિયસલી જ્યારે એમેનિટીઝ ડેવલપ થાય તો એના કારણે કોસ્ટ પણ વધતી હશે અને સામે અફોર્ડેબલ હાઉસિંગની ડિમાન્ડ પણ વધી છે. તો મારે એક તો આ ટર્મ સમજવી છે કે અફોર્ડેબલ હાઉસિંગ છે શું અને એનું ફ્યુચર કેવું છે? એફોર્ડેબલ હાઉસિંગની પરિભાષા એવી છે કે બેઝિકલી બાય લો જોવા જઈએ તો 90 સ્ક્વેર મીટરથી ઓછો જે આ આપણે કાર્પેટ એરિયાની વાત કરીએ હોય છે ત્યારે એને એફોર્ડેબલ હાઉસિંગ કહેવામાં આવે છે. એમાં કાયદાકીય રીતે આંકડા પણ મૂકવામાં આવ્યા હતા કે આટલાથી ઓછાની પ્રોપર્ટી હોય માર્કેશન તો એને એફોર્ડેબલ હાઉસ ગણી શકાય આપણું. હવે તમે જે વાત કરી કે આ અમેનિટીઝ ડેવલપ કરે છે, આ બધું કરે છે, તો ઓબ્વિયસલી ડેવલપમેન્ટનો એક એક્સપેન્સ છે, ઇટ કમ એઝ અ એક્સપેન્સ અને પ્લસ મેન્ટેનન્સનો બી યસ એબ્સોલ્યુટલી એના ઉપર પણ આવું છું. કારણ કે પ્રોપર્ટીની વેલ્યુ મેન્ટેનન્સથી જ થાય છે. પ્રોપર્ટીની વેલ્યુ ક્યારે બને, કોઈ પણ લક્ઝરી પ્રોપર્ટી તમે હું બનાવી શકીએ છીએ, પણ લક્ઝરી ઇઝ હાર્ડ ટુ મેન્ટેન. સો એ મેન્ટેનન્સ માટે ઘણા પગલાં રેરાએ બહુ જ સરસ આપ્યું છે કે ડેવલપર છે એ ડેવલપર 5 વર્ષ સુધી ઘણી જવાબદારી લે છે સર્વિસ સોસાયટી મેન્ટેનન્સની ઘણી પ્રોડક્ટ્સની અંદર. પછી બીજું છે કે એ મેન્ટેનન્સ કરવા માટે અત્યારે તમે જોયું હશે તો બધે જ મેન્ટેનન્સ ડિપોઝિટ સોસાયટીમાં ડેવલપર દ્વારા રેકમેન્ડ કરવામાં આવે છે કે તમે મેન્ટેનન્સ ડિપોઝિટ આપો. જે ઘણીવાર પ્રશ્નો થાય છે કે સોસાયટીમાં રહ્યા પછી માનો 100 મેમ્બરની સોસાયટી છે, ઘણીવાર એવું થાય છે કે 2-5 મેમ્બર એવા હોય 2-5% કે કદાચ મેન્ટેનન્સ ઇરેગ્યુલરલી આવે કે ના પણ આપે કે કંઈ પણ થાય, તો એ કેસમાં એ ડિપોઝિટ હોય છે કે પછી એ ડિપોઝિટનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ સોસાયટીના ફંડમાં થતું હોય છે ને એમાંથી મેન્ટેનન્સ જઈ શકે છે. મારો એક આ જ ક્વેશ્ચન હતો કે જ્યારે હું એક્સ અમાઉન્ટ ઘર લેતી વખતે જો આપી દઉં છું ફિક્સ મેન્ટેનન્સમાં, તો પછી શા માટે દર મહિને? કારણ કે એમ્યુનિટીઝ પ્રમાણે હવે 2-3 હજાર રૂપિયા મેન્ટેનન્સ કદાચ મિડલ ક્લાસ માટે બહુ મોટો ખર્ચો છે. તો એ કેલ્ક્યુલેશન બી જરા જો તમે ફરી એકવાર થોડું સમજાવી શકો
કે દર મહિને મેન્ટેનન્સ ડિપોઝિટ આપવા છતાંય દર મહિને કેમ મેન્ટેનન્સ આપવું પડે? સો આના બે મુખ્ય કારણ છે. એક તો એ છે કે માનો કે તમે એક ઘર લો છો, અને આ એક એક્ઝામ્પલ રૂપે હું આપું છું કે એ ઘરની એક્સ અમાઉન્ટ પ્રાઇસ છે, પણ ઘર લેતી વખતે માનો કે તમે 1 લાખ રૂપિયા સોસાયટીની મેન્ટેનન્સ ડિપોઝિટ આપી છે, અને એ સોસાયટીમાં માનો 100 મેમ્બર છે, તો એ 100 મેમ્બરના રૂપે સોસાયટી પાસે જ્યારે 100 મેમ્બર હશે અને 1 લાખ રૂપિયા બધા પાસેથી આવ્યા, તો 1 કરોડ રૂપિયાનું ફંડ સોસાયટીનું થઈ ગયું એઝ અ ડિપોઝિટ. સો એ ડિપોઝિટ સોસાયટીની પ્રોપર્ટી કે એસેટ તરીકે બેંકમાં એફડી કે કોઈ પણ રીતે મૂકી હશે, જેનું એક ઇન્ટરેસ્ટ પણ કેલ્ક્યુલેટ થતું હશે. એટલે તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ. હવે જ્યારે ટર્મ્સ એવી છે કે 2 થી લઈને 5 વર્ષ સુધી અત્યારના ડેવલપર બધા જ મેન્ટેન કરે છે, તો એ દરમિયાન તમારી પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ વધી જતી હોય છે. પણ થતું શું હોય છે કે એ જ્યારે મેન્ટેનન્સ સોસાયટી હેન્ડઓવર થાય છે, ત્યારે બિલ્ડિંગ જેમ જેમ જૂનું થશે એમ મેન્ટેનન્સ વધવાનું. એ પ્રેક્ટિકલ છે. કન્સ્ટ્રક્શનમાં ક્યારે પણ એવું થાય નહીં કે બિલ્ડિંગ જૂનું થાય એમ મેન્ટેનન્સ ઘટે. તો આજે તમારી સિક્યોરિટી છે, હાઉસકીપિંગ છે, તમારી આ બધી સરસ અમેનિટીઝ હતી, એનું મેન્ટેનન્સ છે. જેવું તમે ઓન કરો છો તે ઓન કરવામાં તમારો વરાળે પડતો મેન્ટેનન્સનો હિસ્સો ત્યારે પણ આવવાનો. સો એઝ અ ગુડ ડેવલપિંગ પ્રેક્ટિસ અત્યારે સારા ડેવલપરો શું કરી રહ્યા છે કે ઇનફ ડિપોઝિટ લઈ, ડિપોઝિટનું ઇન્ટરેસ્ટ એ રીતે કેલ્ક્યુલેટ કરે કે બધો એક્સપેન્સ કેલ્ક્યુલેટ કરે, પ્લસ ઓવર ધ ટાઈમ, ઓવર ધ 5 years એમાં ઇન્ફ્લેશન એડ કરે કે આજે મારો જે હાઉસકીપિંગ છે એ 10,000 રૂપિયામાં આવે છે, તો કાલે કદાચ 11,000 રૂપિયા થાય, બિકોઝ ઇન્ફ્લેશન મેટર્સ. એ 5-10% વેરિએશન ઓવર ધ ટાઈમ લે છે. એ બધા જ એક્સપેન્સીસ કેલ્ક્યુલેટ કરીને એક ડિપોઝિટ લેવામાં આવે છે. અને ડિપોઝિટ લેવામાં બીજું એ થાય છે કે તમે જે પ્રશ્ન કર્યો કે મારે છતાં પણ ઉઘરાવવામાં આવે છે મારી પાસેથી કે ભાઈ આટલું મેન્ટેનન્સ થયું, તો એમાં છે ને પ્રપોર્શનેટ હોય છે. જનરલી ગુડ સોસાયટી હેન્ડલિંગ પ્રેક્ટિસીસ કે મારું આ ઇન્કમ થાય છે એમાંથી 60 કે 70% આપું છું, પણ 30% ઉઘરાવું, જેથી મારી પેલી ડિપોઝિટ છે એ ઓવર ધ ટાઈમ ગ્રો થઈને સોસાયટી એક હેલ્ધી સ્ટેટમાં રહેશે. નહીં તો ઓવર ધ ટાઈમ શું થાય કે 10-15 વર્ષે ડિપોઝિટ 5 વર્ષે કે 10 વર્ષે એ પતી જાય, અને પછી સોસાયટી ખાડામાં જાય તો લીગલ કોમ્પ્લિકેશન્સ આવે. આનાથી સેફ રહેવા માટે કે સોસાયટીને પણ પૂરેપૂરું નુકસાન ના જાય આજે, એટલે પહેલેથી ડિપોઝિટ લીધી, જો કોઈ ના ભરતું હોય તો એમાંથી એનું મેન્ટેનન્સ થઈ શકે છે. એ કાયદાના આધીન છે, સોસાયટીના ઠરાવ અને કાયદાના આધીન છે. અને બીજું એ પણ થઈ શકે છે કે ભાઈ એ આપે છે તો એ એક્સ પોર્શન એનો આમાંથી પે થાય છે, અને બીજો પોર્શન આપણે ઉઘરાઈએ, જે મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ કે એફોર્ડેબલ હાઉસિંગને ઇફેક્ટ ના કરે એ રીતે. આઈડિયલી સ્પીકિંગ અત્યારે 1,000થી લઈને 1,500 રૂપિયા મહિને સારા ફ્લેટોમાં તમે એફોર્ડેબલમાં જશો તો ગુડ અમેનિટીઝ એન્જોય કરવી હોય તો તમારે મેન્ટેનન્સ આપવા પડશે. તમે બહુ જ પેશન્સથી અને બહુ જ સારી રીતે ડિટેલમાં સમજાવી રહ્યા છો. આઈ હેવ લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ, બટ આઈ થિંક આપણે થોડુંક યુઝર્સની કમેન્ટ્સ માટે પણ વેઇટ કરીએ, કારણ કે થોડો અઘરો ટોપિક છે. મને એકચ્યુઅલી સમજવામાં મજા આવી રહી છે. મેં પોતે આના માટે બહુ જ બધા ધક્કા ખાધેલા છે, એટલે મને સમજાય છે કે આ બધું સમજવું કેટલું અગત્યનું છે. બટ આઈ થિંક આપણે આજનો એપિસોડ અહીંયા એન્ડ કરીએ અને યુઝર્સની કમેન્ટનો વેઇટ કરીએ. તો સર, થેન્ક યુ આટલો ટાઈમ આપવા બદલ. તમે ખરેખર બહુ જ સરસ રીતે સમજાયું. મને બહુ જ મજા પડી તમારી સાથે વાત કરીને, અને ફરી મળીએ આપણે. આપનો ખૂબ ખૂબ આભાર ભાવિનભાઈ. તો આ હતો આજનો બહુ ઇમ્પોર્ટન્ટ એપિસોડ. આમાંથી તમને બહુ બધું શીખવા પણ મળ્યું હશે, જાણવા પણ મળશે. જો તમે નવી પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તો આ બધા મુદ્દાઓ તમને હેલ્પફુલ રહેશે. હું તમને મળીશ નવા ગેસ્ટ સાથે નવા એપિસોડમાં આવતા શુક્રવારે. ત્યાં સુધી લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો VTVGujarati.com, અને અમારી નવી એપ આવી ગઈ છે, એને તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ પણ કરી શકો છો.